हरि गुरु संतने जय, सदगुरु अभिषेक महाराज ने जय। तो प्रथम नमो सदगुरु देवन जने आप निध ज्ञान गोविंद टली गयु देव भेमा तो तत्वसार त्रिलोक गुरु गोविंद आत अंत मद हरि गुरु संत सरो तो हरि गुरु संत कृपा करे हरे सकल संदेश परम पुरुष परमात्मा तो सुलागे तो ले हुई बिना हरि न बड़ा तमे करो कोटि उपाय साधन विजय आदर एक हृदय शुद्धन था तो जेम जेम जीव सुटवानो उधव कर तेम तेम बंधाय आप बड़े सूटे नहीं सोड़े सदगुरु सतगुरु महाराज निरात महाराज सदगुरु जमल भारती महाराज तखारों साहेब पधारेला हरि गुरु संत आज पोचम निमित्ते दूर दूर थी महापुरुषों बताया एमनी चरण रथ आश्रम में पड़ी बदल संतों ने मारा कोटि कोटि वंदन बता महापुरुषों ना नाम तो लई लीधा से આપણે પણ કહેવાના ભવરા તમે આવી ખૂબ દર્શનનો લાભ આપ્યો આવો ને આવો નેહમાં ગુરુ મહારાજ ચલાવે આપણી કોઈ શક્તિ નથી આપણે તો એક નિમિત્ત માત્ર હે અર્જુન આ તું મારતો નથી તું તો એક નિમિત્ત એટલા માટે તું યુદ્ધ ઉપાડ શસ્ત્ર ઉપાડ ને યુદ્ધ કર એટલે આપણે કોઈ કરતા નથી કરવા વાળો કીર્તાર બીજો છે કોઈ તમે કરતા હો તો હાલ હમણાં સોટા આયા હો તો બંધ ના કરો જેમ કે કરવા વાળા પ્રકૃતિના નિયમ પ્રમાણે જે થયા કરે આપણી કોઈ શક્તિ નથી એવા સદગુરુ મહારાજ આપણને મળ્યા છે એ બદલ આપણો આવું ભાગ્ય તે આપણો જ આશ્ચર્ય મળ્યો છે બાપુ કહી દીધું કે ભાઈ આ મનખા જેવું ટોણું છે કેટલા કોટી જન્મના પુણ્યથી કામ મનુષ્ય અવતાર મળ્યો છે અને અમે તમે ભગવાન ના પછો તો પછી ચો દવાના ફેર એ નહીં મહાપુરુષે બોલ્યા કે આટલો જન્મ સુધારો ગુરુજી મારા આટલો જરૂર આયેલો જન્મ પણ તમે ભજન કરો તો સુધરી જાય એ તો ચો કહેવાની વાત છે ભજન જ કરવાનું તો કેવળદાસ બાપુ બોલ્યા છે દાસ કેવળ પર કૃપા ગતિ કીધી શિવ પરપંજો તમારો દાતા આયેલો જન્મ સુધારો એ ગુરુ મહારાજ આગળ અરજી કરે છે કે બાપુ મને આશ્ચર્ય મળ્યો છે ને અમોથી તમે મને ઉદ્ધાર કરો તે ફેર મારે આવવું પડે આબા જવાની તો વાત મહાપુરુષે કરી છે કે તમારે જો આબુ ને જાવું ને મરવું નહીં જલમવું નહીં ધૂપ નહીં સાયો કબીર સા મેં એસો ન ગણતા આવ્યો આવી જેને મહાપુરુષે વાત કરી છે અને મહિલા મંડળમાં પણ શાંતાબાઈ એક ભજન બોલ્યા છે એમનો રાગ તો તમે જોવો એમની ધૂન તમે જોવો એવી સરસ્વતી માં ચુવા વશે છે એમનો વિચાર તો કરો અમારે લક્ષ્મીબા સુંઢાથી પણ પધાર્યા છે પટોસણથી એ પણ મહાપુરુષોને આશીર્વચન આલ્યા અને શંકર મહારાજની વાણી બોલ્યા
જીરે ગુરુ મારા મોહ રૂપી કરડ્યો મને પોરંગ કરડ્યો મને ભારે આઠે અંગ શીતળતા આખી અંગમાં રોમ રોમમાં મને ઝેર વસી રહ્યું છે પણ ગુરુ વિના કોણ ઉતારા તારા ઠેકોણ હોય કે જોજે ચેલા ડોલું ના ખવાય જો ડોલું ખાધું તો પટીજી ચોફેર તોલ રહેશી અને ગુરુ મહારાજ શંકર મહારાજે જ્યારે કીધું ને ત્યારે આખું ઝેર ઉતરી ગયું કે મોરા દિયા મરમ કાલ ઉતર ગયા સબ ઉતરી ગયું ને શેનો મોરો આવ્યો તો ગુરુ મહારાજ મોરો શેનો આવ્યો છે મરમનો જેને મરમ માર્યો છે જેને અહંકાર ટાળ્યો છે એનો મોરો આવ્યો છે આ હોબે લોકો હોનાના ના થાય વાદે વાદે ભક્તિ કરવા જો તો હોનાના કદીએ ના થાય આ તો ઓશો ફોડવી પડે ઊંચું કે હોબેલ લીધું ને એના પતિ આયા કે પોણી આલ ને તે હાથમાં શરૂ કે હતા એ હોબેલું એમ ને પેલા ભાઈ પોણી આલવા ગયા પતિવ્રતા નારી હતી જેમ અમારા હાલ શાકપુરી ને નર નારીનું એક મથી તો સરકાપુરમાં સાહેબ હતું આ લીલાબેનના કરશનભાઈની વાત કરી જ્યારે ત્યારે હું કહું છું બે ત્રણ ભજન ગાવું એટલે પણ એના હુની વાત છે કદાચ પતિ થોડો ભૂલી જાય તો બાળ લઈ લો જેટલી એનો લક્ષ્ય છે એમ કહેવામાં આવે છે આપણે તો કે તમે મન ના બોલાવતા હો ભજનમાં મને આવડતું નહીં તમે સભામાં ભજનનું કહેવા તો જેમ કે એની મરમ માર્યો છે આ બોરો આવ્યો છે ને મરમ મારી નાખ્યો છે આ બધું મને જો દેખાય છે હાલ કે હાથીમાં તું કીડીમાં તું જો ગોવાય તુલો જેલમાં પૂરવા વાળો પોલીસે તું અને જેલમાંથી છોડાવવા વાળો તુલો તો જુદો છો છે આપણો ભાત ચો પડ્યો છે આ ડીસા નાસના ડેલો નાસના ચડોતર નાસના ડીસા નાસે આ ભાત ચો પડ્યો છે ઈકણ આ ગુરુના શિષ્ય આવડી આ ગુરુના શિષ્ય મેળવી પણ ગુરુ એક જ છે દાતા ગુરુ એક જ છે આખા વિશ્વમાં ગુરુ એક છે પણ આ ચારે ગુરુ તમે ચારે કો આ જે આ પંચભૂતનું પુતળું અને એમાંથી તમને એક મોરો આવ્યો મરમનો અને તમને નામનો મહેમા બતાવ્યો એ જ મારા સદગુરુ મહારાજ એ જ કે હાલ બધા મહાપુરુષોની વાત કરતો હોય પ્રગટ નહીં આવી જતા તો પછી ચો જ્યાસે ને આયા સીધા ચો નથી આયા ચો જ્યાં જ નથી આ એના એસી આ ફરી આવી ગયા પણ ભજન એવું કર્યું છે એટલા માટે પેલો પરિચિત હતો ને મુકટ પહેર્યો એટલે પેલા ગળામાં હાફ નાશે પેલા બાપજી તપમાં બેઠા હતા પરિચિત કે જા 7 દિવસમાં તક્ષક નાટ તને કરશે અમારો શ્રાપ કે હવે બધાને પૂછવા માંડ્યા ગુરુ બોલે કે મારું મોત 7 દિવસમાં જા સુખદેવના ચરણોમાં જતો રહે ઈકી કથા સુનાઈ શેની કથા સુનાઈ ભાગવત કથા કી સુનાઈ બોધ કરી નાશો અજારે તક્ષક ના કડવા જો હાથ દાડે એટલે પરિચિત બોલ્યા કે પરિચિત હોય એ કઈ આ ચટલો પલટાઈ જો 7 દિવસમાં અંગૂઠા કડવા જાય કે એકડ મારો અંગૂઠો તો પરિચિત નહીં હાથે કડવા જો તો કે હાથ સે મારો ઈ પરિચિત નહીં જો તું કડ તો મારું નામ છે હું પરિચિત નહીં આવું તમને પણ ગુરુ મહારાજે સમજાવ્યું છે એમના અવસ્થા એ તો એ કથા એને વાપરી તમે એ કથા વાપરી છે તો જ ફરક પડતો નથી હજી તો અમારે ભજન કરવું છે આપણે કોમ વધારવા તો ભજને ભૂલી જો હાલ બાપુ બોલ્યા 8 પોર 32 ઘડી શ્વાસે શ્વાસે સમરણ કરવાની વાત ડુંગરપુરી મહારાજ બોલ્યા ને સકરમાં એક કકર બળ્યો અને પથ્થરનો પરિવાર જેલા એવા ડર તો ઘણા જોયા વચનોના હેણા રે સદગુરુ શેણ નહીં અમારા રે
ક્ષણ કોઈ તો કોઈને હારે તમારે જવાનું છે તો અમારા પત્ની હોય અમારા હારે પત્ની આવવાના છે તો અમે કોઈ એના હારે જવાના છે ના તમે કરો એ તમારા માટે એટલે વાલ્મીકી ઋષિનો દાખલો જુઓ કે આ તું ચોરી કરીને બધાને ખવડાવે છે તો તારા ઘેર તો પૂછાય કોઈનો ભાગ તાલશે ને પૂછવા જાય કે ના બા તમે કરો ને તમે ભરો અમારે કોઈ લેવા દેવા નારદ મુનિ ને બેહાર્યા એટલે નારદ મુનિ કે આ બલ્લાના કોરે મરે રામ 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 બોલ અને રામ રામ બોલતે બોલતે મરામ મરામ થઈ ગયું વાલ્મીકી ઋષિ બની જેમ કે ચોટ લાગી મારું કોઈ નથી આ જગતમાં એક જ મારા સદગુરુ મહારાજ અને તમે સદગુરુ મહારાજને હતાને આરાધ કરો ને તો હાથા મનથી યાદ કરો ને તો ગુરુ મહારાજ પ્રગટ થશે ને આ તો ચોબડાના ગુરુને વળજી પડ્યા નહીં મેળ પડે એવો ભક્તિ કરતે ભવ દુખ આવે જો ભક્તિમાં ભવ દુખ આવે છે આજ બોલ્યા કે થોડી કબીર સાહેબે જોઈ જાતા ગુણકાના ઘેર જતા બાપુ તરત બોલ્યા कैलाशपुरी बाप और कलर નો દારૂ બનાયો અને બજારમાં પીડા મંડ્યા કે આ તો ગોડો થઈ જતો જો ભગત જો મફત નથી મફતમાં મળતા એ સંતના સંતના નથી મફતમાં મળતા સંતો હુળીએ ચડી ગયા તોય બોલ્યા નથી અત્યારે તમે આચાર્ય હોન કદાચ કોઈ અગ્નિહોત્રી આયો હોય અને તમને કોઈ બોલ્યો હોય તમે ખમો આમ ખમો એના જેવું આપણે ના થાય પણ એક વાત યાદ રાખજો કે પાડાને જ્ઞાન ના હોય કદાચ ભોગડાની અળિયામાં પાડો આવ્યો હોય મિતેશભાઈ અને કદાચ એના હાથ જોડે તે ભોગડાને પાછો વળે એના માટે શું જોવે વળે પાછો ના વળે એટલે એ અજ્ઞાની છે કદી પાછો ના વળે અને એ મન છે ને એ મન તમારું એ છે ને એ મન પોતાનો પૂરું થાતું જ નથી અને ગુરુ ચરણે જ્યાં તાને એ મન પૂરું થાય એટલે સંતોની વાતો છે ને ઘણી ડોલી છે મહારાજ થોડું કરજો પણ હાથું કરજો મારું વાક્ય જે છે સંતોની સેવામાં રચા પચા રહેજો જો સંતોની સેવા તમે નહીં કરો કોઈ કર તમે ગાડીએ ચડીને બેઠા છો અને કદાચ કોઈ એવો સેવા કરવા વાળા નહીં હોય તો અમારે રોટલા કરવા પડે આ તો ઘરવાળા અમારા મજબૂત છે કે બાપુ તમારે જેટલા આવે એટલા મને ઓર્ડર ખાલી કરો મારા હોક ભાગ્ય તો મને હોય અવતાર મળ્યો નકર નહીં મેળ પડે એવો તમે તાર કરો આશ્રમ લઈને બેઠા છો તે નહીં મેળ પડે એવો મહારાજ સંદાવતી રોણી હતા ને અરે સે તમારો કેલૈયો અને સે કોઈ માઈકો લાલ ખોડડિયામાં ખોડો અને ત્યારે કોઈ પ્રસાદ તો મારો વાલો જેવી પરીક્ષા લીધી છે એ તો વિચાર કરો એ તો નથી તમારે તમારે પ્રસાદ મળે ચા મળે આ જો કે ગાડીઓ પર બે હવા મળે અને મારા ધણી એવી મેર કરી છે લક્ષ્મીએ મળે પેલા કોણ હતું ભૈયા તમારા કેલૈયાના મસ્તક છેદો અને ખોડડિયામાં ખોડો તાણે હું જમું એટલે મારો ભગવાન છો જો નિહાળે કે ન જાજે ઘેર હો તારો બાપ આજ મારી નાખવાનો ભાગુ તો મારી ભોમકાલા છે ને ધરતી ને ઝીલે ભાર એ મેરુ સરીખા ડોલવા લાગ્યા અલકને હાર હાથ મે રાવણ આધાના મુકે કે લઈઓ સતના ચુકે મારો બાપ બોલાવે છે હું ના જાઉં નાઠો બાપા શું કોમ હતું કે બેટા પરીક્ષા આવી લઈ ખડક મસ્તક સેજીના મારા હાલડે પડી હડતાલ એક પર કે લઈયા એમ કરી પરસાદ બના કે બાપુ હવે જમો એટલે બાપુ તો વળી કે ના સે કોઈ માગવા આવે તો ત્રણ વખત તો પૂછો છો ચોથી આયા હજી તો કમો એવા છો અત્યારે એવી નથી બાપા ના જમો તમે ઓછિયા છો શું મારા વાલાની કળા વિચાર કેવી પરીક્ષા લીધી સંદાવતી રોણી કે મહારાજ હવે તો પૂરું જ કરવું પડશે કટાર લઈને કે મારા 5 મહિનાની આશા છે અમે વચ્ચે નથી અને કટાર લઈને જ્યારે ઉપાડ્યો ને
તારી મારી પરમાત્મા વિરાટ સ્વરૂપ બતાવ્યું કે ધન સે તારી ભક્તિ ને એ શગાશા તારી ભક્તિ ને ધન સે માજ કે બાપુ મારે કોઈ જોઈતો ને પણ આવી પરીક્ષા કળજુગમાં નથી લેજો જો કળજુગમાં આવી પરીક્ષા લીધી તો બાયો સત્યો નથી અને ભાઈએ કોઈ સત્યો નથી હા હા ના મેળ પડે કોણ આલે તારે છોકરોને કોણ કાપા પઈ ઓય તો તમે મસ્તક ગુરુ ચરણે મેલ્યું છે અને તમારે તારી ખડક લઈ ગુરુ મહારાજે મસ્તક શેજી રાખ્યું શેજી શકે આલ્યું શકે તન મન ધન તો ગુરુ ચોથું શીશ આલ્યું છે નહીં આલ્યું તો તમારે ગુરુ મહારાજ શેજ્યા છે કે નહીં તેસા રણ મેદાનમાં એ સુરાનર ખેલે हाथ नहीं तलवारा काव गुरुजी ना ये नर छिले माथो ना मेल नारा रे साधु भाई संतनी उलटी धारा समने वा गुरु महाराजे खड़क लई અને મસ્તક છેદી નાખ્યું તો નારેલાની છે તો નહીં મેળ પડે आता कभी गुरु चरणे की माथा ना बदले की नारे लाए गुरु मुख थी बोलाय અને ગુરુ મુખ તમને આવ્યું છે જે મનમુખી જીવમુખી માયામુખી એ બધું કલ્પિત કરી નાખ્યું અને તમને એના બદલે ગુરુ મહારાજ ગુરુ મુખ આવ્યું આ તો ચિયા મુખે બોલું સમજેલા મનમુખી બોલી નાખા ના ના ગુરુ મહારાજ તમને ના ખબર પડે આવી છે ને વાત गुरु शिष्य ની વાત જુઓ તો ખરા વિચાર તો કરો આપણે તો મારા સદગુરુ મહારાજ મારા ગુરુ મહારાજે મને આહો ભાગ્ય તે મને અવસર્યો મળ્યો છે જેટલો અવસર્યો આપણે સરસ મળ્યો છે અને એમાંય તમે પરમાત્માનું ભજન નહીં કરો અને પરમાત્માનું ભજન ખાલી ખાલી માળા ફેરવો તો નહીં મેળ પડે હાલ બોલ્યા કે માળા ફેરવવાની નથી ત્યાલમાં બેહવાનો નથી જ્ઞાન ધ્યાન સબ હે ફોકટ ज्ञाने फोकट न ध्याने फोकट वितरी जा चमकारे पानबाई मोतीड़ा परोवो अचानक अंधारू थाशे जोतरे जोतामो दिवसो वही जशी पानबाई 21,600 श्वास श्वास की बात करी श्वासे श्वासे स्मरण करवानुं छे ए माळा तमारे याद राखवानी नेहरू आवे એટલે ફેરવવો પડે ના ફેરવવું પડે याद રાખવું પડે કે અને કોઈ અવાજ કરે તો તરત ઈચો દો તમે ઈકળ જતા રહો તમારું મન ચો પોકે તો પછી ભક્તિ કરવાની ચો છે આઠો પોર ન બત્રી આઠે પોરે ઓળંબા મારા મુરામ એ બીજી વાલી ન લાગે મને વાત મને એ વાલો વિચાર્યા ન વિસર आठे पोर ओळंबा मारा उर्मा मारा सद्गुरु महाराजे मारा गुरु महाराजे मने अहो भाग्य ते मना आश्चर्य મળ્યો છે અને કોઈ સંતનો દર્શન થઈ તો કોઈ સંતના દર્શન થઈ તો અને સંતના દર્શનથી મારો જીવન ધન બની જાય જ્યાં સંતો તમે ગણો છો એટલું તો બોલો આ બધા બેઠા એ મહાપુરુષો છે કોણ છે સંત संत बीज पलटे नहीं जुग जाय अनंत ऊंच नीच घेर अंतरे तो रे संतनो परमोण आयु से महाराज आ संतो एक જ છે બીજા બે નથી આ સંતો છે ને એ જ પરમાત્માનું સ્વરૂપ છે પણ તમારા ઓળખવામાં ભૂલ નાખા કોઈ રૂપિયો આલતા હોય તો કદાચ 2 રૂપિયા આલે આ એમાં કેટલો ભેદભાવ કોઈ 2 રૂપિયા આલતા હોય તો 5 રૂપિયા આલે એમાં આ ઊંચા છે મારા આ ગુરુ મહારાજ ઊંચા છે એમાં 10 રૂપિયા कैलाशपुरी बापू नाल એ યોનાથી ઊંચા नहीं धन गुरु देवा मारा हे धन गुरु दाता रे हे गुरु जी ये शब्द सुनायो रे साल तो पड़ावो मारा ए शरीरे तणी ने रे ए सोनेरी रंगे रे मठावो
મોજડી શિવડાવું મારા એ ગુરુને પહેરાવું ને તોય ના આવે ગુરુના તોલે એના તોલે ના આવો મહારાજ તમે હોના રૂપાની કદાચ અરે શિબિરાતા હતા ને તો મોસ તોડી તોડી તાતમે તોડી તો એના તોલે નથી આયા એક ઓલા ના ખાપે એના આશરે આવી ગયો તો ઓલો અગ્નિદેવ ઓલો બન્યા અને ઇન્દ્રદેવ શું બન્યા બાથ બન્યા અને એક સંતના શરણે આવી જાય શિબિરા દાદા સત્યવાદી હતો કે ઓલાના ભારે ભાર મને મોસ